નમસ્કાર. આજની આ દુનિયામાં જ્યાં ચારે બાજુ પ્રગતિ અને સગવડો છે ત્યાં જ એક અદૃશ્ય દુશ્મન પણ આપણી સાથે જ રહે છે અને એ છે માનસિક તણાવ. તો ચાલો આજે આપણે એ સમજવાની કોશિશ કરીએ કે આ તણાવના ચક્કરમાંથી બહાર કેવી રીતે નીકળાય. આપણી આખી વાતચીતનો આધાર છે લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનું હિન્દી પુસ્તક માનસિક તણાવથી બચો. આપણે એમાં જે ઊંડું જ્ઞાન આપેલું છે એના આધારે જ આ વિષયને સમજવાના છીએ. પણ અહીંયા એક બહુ મોટો સવાલ ઊભો થાય છે નહીં કે ભાઈ આટલી બધી ટેકનોલોજી, આટલી બધી પ્રગતિ, પૈસા, સુવિધાઓ બધું જ હોવા છતાં આજનો માણસ એના પૂર્વજો કરતાં વધારે ચિંતા અને ટેન્શનમાં કેમ જીવી રહ્યો છે? આ તો ખરેખર એક મોટો વિરોધાભાસ છે. આ આખી સફરને આપણે 6 ભાગમાં વહેંચી છે. સૌથી પહેલાં તો આધુનિક જીવનના આ છુપાયેલા રોગને ઓળખીશું. પછી એના કારણો શું છે અને આપણા શરીર પર એની શું અસર થાય છે એ જોઈશું. અને પછી આપણે એના ઉપાય તરફ જઈશું. પ્રાચીન જ્ઞાનનો સહારો લઈશું, આપણા મન પર કાબૂ કેવી રીતે મેળવવો એ શીખીશું અને છેલ્લે શાંતિથી જીવન જીવવાની કળા વિશે વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. આપણે જેને પ્રોગ્રેસ કે પ્રગતિ કહીએ છીએ ને એની પાછળ એક કિંમત ચૂકવવી પડે છે અને માનસિક તણાવ એ જ કિંમત છે. આપણી જે કૃત્રિમ જીવનશૈલી છે ને એનું જ આ પરિણામ છે. એક એવો રોગ જે પ્રગતિના પડછાયામાં છુપાઈને બેઠો છે. આ તફાવત ખરેખર આંખ ઉઘાડનારો છે. જો એક બાજુ આપણા પૂર્વજો હતા જેમની પાસે કદાચ ઓછી સગવડો હતી પણ જીવનમાં શાંતિ હતી, અને બીજી બાજુ આપણે છીએ. આપણી પાસે દુનિયાભરની સુવિધાઓ છે પણ મનમાં ચિંતાઓનો પહાડ છે. તો આખરે આ સમસ્યાનું મૂળ ક્યાં છે? ચાલો હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે તણાવના અસલી કારણો શું છે. એ કયા આંતરિક અને બાહ્ય પરિબળો છે જે આપણને દુઃખી કરે છે, જેની વાત પુસ્તકમાં કરવામાં આવી છે. જુઓ, તણાવના કારણો ઘણા છે. અમુક આપણી અંદર છે તો અમુક બહાર, જેમ કે લોભ અને ખરાબ વર્તન, ઘરમાં અશાંતિ અને એકબીજાને સમજવાનો અભાવ, સતત હારી જવાનો ડર અને ભવિષ્યની એવી ચિંતાઓ જે કદાચ ક્યારે સાચી પડવાની જ નથી. ઉપરથી આપણે જૂના ઝઘડાઓને મનમાં પકડી રાખીએ છીએ અને હંમેશા બીજાની ભૂલો શોધતા રહીએ છીએ. આ બધું ભેગું થઈને તણાવનું એક મોટું જ જાળું બનાવી દે છે. અને હા, આ માત્ર મનની વાત નથી. આની સીધી અસર આપણા શરીર પર પડે છે. હવે આપણે એ સમજીશું કે કઈ રીતે આ માનસિક તણાવ આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે. આ આંકડો જુઓ, ખરેખર ચોંકાવનારો છે. 50%થી પણ વધારે. મતલબ કે આજની તારીખમાં આપણને જે બીમારીઓ થાય છે એમાંથી અડધાથી વધારેનું મૂળ દવાખાનામાં નહીં પણ આપણા મનમાં રહેલા તણાવમાં છે. અને આ કોઈ ખાલી આધ્યાત્મિક વાત નથી હો. ડોક્ટરો અને મનોવૈજ્ઞાનિકો પણ આ સત્યને સ્વીકારે છે. એનો સીધો મતલબ એ છે કે આપણું મન જ આપણા શરીર માટે યુદ્ધનું મેદાન પણ બની શકે છે, અને જો ચાહીએ તો એ જ મન ઉપચારનું સૌથી મોટું સાધન પણ બની શકે છે. અને આ તણાવના કારણે થાય શું? હાર્ટની બીમારીઓ, હાઈ બ્લડ પ્રેશર, પેટમાં ચાંદા પડવા, લકવો, ઊંઘ ન આવવી, ડિપ્રેશન. લિસ્ટ બહુ લાંબુ છે. આ બધી બીમારીઓ એ વાતનો પાક્કો પુરાવો છે કે મન અને શરીર એકબીજા સાથે કેટલા ઊંડાણથી જોડાયેલા છે. પુસ્તકમાં એક બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. જે રીતે તેલ વગર દીવો ના બળી શકે એ જ રીતે આપણી જીવનશક્તિ વગર આપણું શરીર ના ચાલી શકે. અને આ જે માનસિક તણાવ છે ને એ આપણી જીવનશક્તિના તેલને બહુ જ ઝડપથી બાળી નાખે છે. પરિણામે આપણું જીવન નબળું પડતું જાય છે. સારું, તો સમસ્યા તો બરાબર સમજાઈ ગઈ. હવે વાત કરીએ એના સમાધાનની. ચાલો હવે એ પ્રાચીન અને અસરકારક રીતો પર નજર કરીએ જે આપણને આંતરિક શાંતિ પાછી અપાવી શકે છે. યોગ વિજ્ઞાન આપણને 2 શક્તિશાળી સાધનો આપે છે. એક છે ધ્યાન, જે મનના વિચારોના વંટોળને શાંત કરે છે, અને બીજું છે શવાસન, જે શરીરમાં જમા થયેલા તણાવને દૂર કરે છે. આ બંને અલગ અલગ નથી પણ એક જ સિક્કાની 2 બાજુ છે. એક મનને શાંત કરે છે, બીજું તનને. અને આ વાત તો સાવ સરળ છે પણ ખૂબ જ ઊંડી છે. પ્રસન્નતા એટલે કે ખુશ રહેવું એ જ મન અને શરીરના દરેક રોગની અંતિમ દવા છે. જે લોકો દોષ અને પાપથી દૂર રહીને સરળ અને નિર્દોષ જીવન જીવે છે એ જ સાચા અર્થમાં ખુશ રહી શકે છે. તો પછી દ્રઢ નિશ્ચય એટલે શું? એનો અર્થ છે ધીરજથી કામ કરવું, ભવિષ્યની ખોટી ચિંતાઓ કર્યા વગર અને મનમાં કાલ્પનિક ડરને ઘૂસવા દીધા વગર.
આ એક એવો ગુણ છે જે આપણને ગમે તેવા પડકારોને તણાવ વગર પાર પાડવામાં મદદ કરે છે. ચાલો હવે ઉપાયોમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. આપણે આપણા મનની અંદરની દુનિયાને નકારાત્મકતામાંથી સકારાત્મકતા તરફ કેવી રીતે લઈ જઈ શકીએ એના પર વાત કરીએ. આપણા મનની એક રમૂજી પણ ખતરનાક આદત જુઓ. જ્યારે આપણને કોઈ ફાયદો થાય ત્યારે આપણે કહીએ, વાહ, આ તો મારી હોશિયારી છે. પણ એ જ ફાયદો જ્યારે કોઈ બીજાને થાય ત્યારે તરત જ મનમાં આવે, આણે નક્કી કંઈક ગોટાળો કર્યો છે. આ જે બેવડા ધોરણો અને ઈર્ષ્યા છે ને, એ જ મોટાભાગના ઝઘડાનું મૂળ છે. આ છે આપણા અંદરના અસલી દુશ્મનો. વાસના, ગુસ્સો, લોભ, મોહ, ઈર્ષ્યા આ બધા વિચારો એક ઝેર જેવું કામ કરે છે. એ ધીમે ધીમે આપણા સ્વાસ્થ્યને ખાઈ જાય છે અને સમય પહેલાં જ આપણને ઘરડા બનાવી દે છે. તો કરવું શું? બસ આ વિનાશક વિચારોની જગ્યાએ આપણે આશા, ઉત્સાહ, પ્રેમ અને આત્મવિશ્વાસ જેવા રચનાત્મક બીજ રોપવાના છે. જેમ સારું બીજ વાવો તો સારું ફળ મળે. બસ એવું જ છે. આ સારા ગુણો જ સુખી જીવનનો પાયો છે. ચાલો હવે આ બધી સારી વાતોને ભેગી કરીને એ સમજીએ કે રોજિંદા જીવનમાં શાંતિથી જીવવા માટે શું કરવું જોઈએ. આને ગોલ્ડન રૂલ કહેવાય છે અને આ એક સાર્વત્રિક સત્ય છે. આપણા મોટાભાગના સામાજિક તણાવનું કારણ એ છે કે આપણે બીજા પાસેથી તો સારી અપેક્ષા રાખીએ છીએ પણ પોતે એવું વર્તન કરવા તૈયાર નથી. જો આપણે સંઘર્ષની જગ્યાએ શાંતિ અને વિરોધની જગ્યાએ સહકાર જોઈતો હોય તો શરૂઆત આપણે જાતે જ કરવી પડશે. તો તણાવમુક્ત જીવન એટલે શું? એટલે કે સરળ, શુદ્ધ અને છળ-કપટ વગરનું જીવન. અને સૌથી અગત્યનું, પોતાની ઈચ્છાઓને કાબૂમાં રાખવી. જ્યારે આપણી ઈચ્છાઓ આપણી હેસિયત કરતાં વધી જાય છે ત્યારે જ અસંતોષ અને તણાવ જન્મ લે છે. અને આ છેલ્લી વાત સૌથી મહત્વની છે. યાદ રાખજો, આપણા સારા કે ખરાબ સમયનું કારણ આપણું પોતાનું મન છે. નિષ્ફળતા એ બહારની પરિસ્થિતિઓને કારણે નથી આવતી, પણ આપણા નબળા મનોબળને કારણે આવે છે. એટલે કે પરિવર્તનની ચાવી સંપૂર્ણપણે આપણી અંદર જ છે. તો આ આખી ચર્ચાનો સાર એ જ છે કે સાચી શાંતિ બહારની દુનિયા બદલવાથી નહીં મળે. એ તો ત્યારે જ મળશે જ્યારે આપણે સરળતા, પ્રેમ અને સતત મહેનતથી આપણા પોતાના મન પર કાબૂ મેળવી લઈશું. એકવાર આપણે આપણા આંતરિક વિશ્વ પર વિજય મેળવી લીધો પછી તણાવમુક્ત જીવન જીવવું બિલકુલ શક્ય છે.